नमस्कार, मैं हूं शिखा और आप देख रहे हैं GTV हिंदी न्यूज। आइए रुक करते हैं आज की ताज़ा खबरों की ओर। એટલા આમાં બેદરકારી દાખવેલ હતા જેટલા લોકો એના વિરુદ્ધમાં IPC 304, 308, 114 અને સાથોસાથ 337 અને 338 જો સિરિયસ ગુનાઓના કલમો છે આ એના ઉપર દાખલ કરવામાં આવેલા। ગઈકાલે જો 3 જેટલા જો આરોપીઓના જેમાં ખાસ કરીને જો ફંડ જો લેક ઝોનના મેનેજર હતા, બોટ ચલાવનાર હતા અને એના સાથે સાથ આપણા જો સેફટી માટે જો હોય છે બોટ સેફટી માટે એના 3 લોકોને ગઈકાલે ત્યાં ડિટેન કરવામાં આવ્યા હતા, જેના વિધિવત પૂછપરછના અંતે એના ધરપકડ કરવામાં આવ્યા। અને પછી આ કોન્ટ્રાક્ટ જો એક કોટિયા પ્રોજેક્ટના નામે એક કંપની છે જો કોર્પોરેશન તરફથી 2017થી ચાલુ કરીને 2018માં જ્યારે કોન્ટ્રાક્ટ આ લેક ડેવલપ કરવા માટે લેકમાં અલગ અલગ એક્ટિવિટીઝ કરવા માટે ઇન્ક્લુડિંગ બોટિંગ બી એના માટે જો કોન્ટ્રાક્ટ થયા હતા। અને અત્યારે એઝ ઓન ટુડે જો ગઈકાલે કોર્પોરેશનના કાર્યપાલક ઇજનેર તરફથી FIR દર્જ કરવામાં આવી એઝ એ ફરિયાદી જો પોલીસમાં જો હરડી પોલીસ સ્ટેશનમાં ગુના દાખલ થયા તો એના તરફથી આ કંપનીના 15 જેટલા હોદ્દેદારો જો પાર્ટનર્સ છે અને અલગ અલગ લોકોના ટકાવારી છે 5%થી લઈને 10% તકના ટકાવારીઓ છે। આ ટકાવારી પ્રમાણે આ લોકો જો પાર્ટનરશિપ છે અને આ એના જો પાર્ટનરશિપ એના ડીડ છે એમાં તમામ પ્રકારના અસેટ અને લાયબિલિટી જેટલા બી છે આ કંપનીના આ બધા માટે એના શેર પ્રમાણે ઇક્વલી બધા માટે જો લાગુ પડશે એવા જો કંપનીના આના ઠરાવ પડશે જો એના હિસાબથી કોર્પોરેશન તરફથી જો કમ્પ્લેન દાખલ કરવામાં આવી છે અને એના ટીમો બનાવીને જો ગઈકાલે જ રાત્રે અલગ અલગ જો ઠેકાણો ઉપર જો રેડ કરવામાં આવી જોઈએ, જેમાં અમને આજ સવાર સુધી તક જો અમે 3 વધારેના જો ડાયરેક્ટર્સ એમાં જો પાર્ટનર બોલી શકાય આ લોકોને પૂછપરછ માટે લઈ આવ્યા અને પછી એના બી અટક કરવાની કાર્યવાહી થઈ। અત્યારે મેડિકલ અને બીજી પ્રોસિજર ચાલુ છે। અમુક 3-4 જેટલા લોકો એવું હતા જેના 18 પછી એના એડ્રેસો બી ચેન્જ થયા હતા જોઈએ આ બી અમે લોકો વેરીફાઈ કર્યા નયા એડ્રેસ લીધા જોઈએ। સાથોસાથ અમે જો કંપનીના 15 ડાયરેક્ટરો પૈકી એકાકના મૃત્યુ પણ થયેલા છે એવું પણ આપણા તપાસ દરમિયાન અમે જાણવા મળી રહ્યા છે, તો આ બી અમે લોકો ખરાઈ કરીએ છીએ જો પૂરા જોઈએ। અને સાથોસાથ આ કંપની તરફથી જો પેટા કોન્ટ્રાક્ટ તરીકે બી કોઈને આપવામાં આવેલા હોય, કોઈને રન કરવા માટે આવેલા એના ઉપર બી તપાસ ચાલી રહી છે। એના બી કોર્પોરેશનના મદદ લઈને કે આ લોકો જો ત્યાં રન કોણ કરતા હતા, બોટ ક્યાંથી આવી હતી, કોણ એના ઓપરેટ કરતા હતા અને શું આ લોકો સબલેટિંગ જો રીતે કરી આમાં કોણ કોણ હતા એના બી ચાલુ છે। આ નામો સિવાય FIRમાં કુલ 18 નામો છે અને એના સિવાય તપાસ દરમિયાન જે નીકળે તે આ પ્રકારના જો એમાં પૂરી અમારી ઇન્ક્વાયરી જો ઇન્વેસ્ટિગેશન ચાલુ છે। આ ઇન્વેસ્ટિગેશન પ્રોપરલી ચાલુ રહે અને સહી તમામ આરોપીઓ ઉપર કોઈ પણ પ્રકારના કોઈ કચાશ બાકી નહીં રહે, નામદાર કોર્ટમાં એના બરાબર એના ઉપર જો એ પુરાવા અમે પેશ કરી શકીએ એના હિસાબથી આ તપાસ જો ACP ક્રાઇમ બ્રાન્ચ મિસ્ટર રાઠોરને આપવામાં આવી છે અને એક એના માટે એક SITની રચના કરવામાં આવી છે। આમાં જો પાર્ટનર્સ પકડાયા છે એક ભીમસિંહ કુડિયારામ યાદવ છે જો આના પાર્ટનર છે, આજવા રોડ પર રહે છે। એક રશ્મિકાંત ચિમનભાઈ પ્રજાપતિ છે આ નડિયાદમાં રહે છે એના પાર્ટનર। એક વેદ પ્રકાશ રામપત યાદવ છે આ આજવા રોડ પર રહે છે અને બાકી જો લોકો અહીંયાથી પકડાયા હતા ઓપરેટર હતા અંકિત વસાવા और नयन प्रवीणभाई गोयल था बोट ऑपरेटर था અને શાંતિલાલ ઈશ્વરભાઈ સોલંકી આ જો આપણા ત્યાં મેનેજર હતા। અને આપણે પ્રેસ નોટ અમે આપીએ છીએ બધા રેડી છે કે જો FIR અમારે પાસે પોલીસ સમક્ષ કોર્પોરેશન તરફથી લઈ આવવામાં આવી છે હું એની વાત કરું છું। ઇન્વેસ્ટિગેશન અમે જ કરવાના છીએ। ઇન્વેસ્ટિગેશન કરતાં કરતાં ઘણા બધા લોકો આપને વાત કરે કે એવું છે જો આ FIR સિવાય આવવાના છે એના જો રોલ છે, કોણ ત્યાં ઓપરેટ કરતા હતા, કોણ આવતા હતા, રિપોર્ટિંગ કોણ થતી હતી, ડેલી કેટલા આવ્યા, કેટલા લોકો જો અંદર બોટિંગ કરવા ગયા નહીં આવ્યા, આ બધા हमारे इन्वेस्टिगेशन भाग જ છે અને કોઈ બચશે નહીં બસ એટલે હું આપને શ્યોર કરું છું। ऐसे ही ताज़ा तरीन खबरों के लिए बने रहिए हमारे साथ। Welcome to our YouTube channel. Don't forget to like, subscribe and share the videos.